નમસ્કાર મિત્રો, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ રમેશ કૈલા। ખૂબ સરસ મજાના વિડીયો સિરીઝ જેમાં આપણે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની એક્ઝામ અને એ એક્ઝામ પણ તાજેતરમાં જે 2024માં લેવાયેલી 28/1/2024ની પરીક્ષાનું જે પેપર છે એનું સોલ્યુશન કરીએ છીએ। મિત્રો, આપણે ભાગ 1 તો જોયો જ હશે। ખૂબ સરસ મજાની છણાવટ સાથેનો ભાગ 1 આપણે પ્રસિદ્ધ કર્યો છે અને આ જ રીતે જો તમે પેપર સોલ્યુશન કરો તો 100% તમે પરિણામ મેળવી શકો। તો આપણે વધુ સમય ન લેતા આપણે જોઈએ પાર્ટ 2 અને જેમાં ખૂબ મહત્ત્વના પ્રશ્નોની આપણે ચર્ચા કરશું, જે પ્રશ્નો ખરેખર પરીક્ષામાં પૂછાઈ શકે અથવા તો એના ઓપ્શનમાંથી પણ કોઈ પ્રશ્ન પૂછાઈ શકે। તો આ છે પાર્ટ 2 અને આ અગાઉ આપણે ઓલરેડી પાર્ટ 1 જેમને પણ ન જોયું હોય તે જોઈ લેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને ચોક્કસ સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો ગમે તો ચોક્કસ લાઈક કરજો, કોમેન્ટ કરજો। નીચેનામાંથી કોની સરહદના ગાંધી તરીકે ઓળખવામાં આવતા હતા? સરહદના ગાંધી તો ખાન અબ્દુલ ગફાર ખાન, સુભાષચંદ્ર બોઝ, રવિન્દ્રનાથ ટાગોર કે લાલા લજપત રાય? તો અહીં સાચો જવાબ આવશે ખાન અબ્દુલ ગફાર ખાન। શા માટે સાચો જવાબ છે? કોણ છે ખાન અબ્દુલ ગફાર ખાન? તો ખાન અબ્દુલ ગફાર ખાન એક મહાન સ્વતંત્ર સેનાની હતા। તેઓ મહાત્મા ગાંધીજીના અહિંસાના સિદ્ધાંતોના ચુસ્ત અનુયાયી હતા અને તેમણે વાયવ્ય સરહદ પ્રાંત એટલે કે નોર્થ વેસ્ટ જે ફોરેન્ટર પ્રોવિન્સ કહેવાય, જેને કહેવાય વાયવ્ય સરહદ પ્રાંત, આમાં આંદોલન ચલાવ્યું। તેથી તેમને ફ્રન્ટિયર ગાંધી એટલે કે સરહદના ગાંધી તરીકે પણ ઓળખવામાં આવતા હતા। કયું આંદોલન ચલાવ્યું હતું? તો વાયવ્ય સરહદ પ્રાંતનું, બરાબર, એટલે કે ફ્રન્ટિયર ગાંધી કહેતા। સુભાષચંદ્ર બોઝ તો એને નેતાજી કહેતા, રવિન્દ્રનાથ ટાગોર તો એને ગુરુદેવ કહેતા, લાલા લજપત રાય તો પંજાબના કેસરી કહેવાતા। આ પણ આપણે યાદ રાખવાનું છે। ઇઝરાયલ દેશ કયા ખંડમાં આવેલો છે? બધા જનરલ નોલેજના પ્રશ્નો છે। એશિયા, યુરોપ, આફ્રિકા કે ઉત્તર અમેરિકા? તો ઇઝરાયલ છે એશિયાઈ દેશ કહેવાય। તો સાચો આન્સર છે એશિયાઈ। તો ઇઝરાયલ દેશ છે એ મધ્ય પૂર્વ એટલે કે મિડલ ઇસ્ટમાં આવેલો એશિયા ખંડનો એક પશ્ચિમનો ભાગ છે। યુરોપ, આફ્રિકા અને ઉત્તર અમેરિકા એ ખંડનો ભાગ નથી। નેક્સ્ટ છે ડિઝીઝ સાયકલ ના સ્ટેજમાં દર્દી ધીમે ધીમે સાજો થવા લાગે એટલે કે રિકવર થાય છે, એને કયો પીરિયડ કહેવાય? જે રિકવરી પીરિયડ હોય એને કયો પીરિયડ કહેવાય? તો કોન્વોલેસન્ટ પીરિયડ, ડિક્લેન્સ પીરિયડ, ફાસ્ટિંગ પીરિયડ કે પ્રોમોડિયલ પીરિયડ? કયો પીરિયડ કહેવાય? તો ખરેખર કહેવાય કોન્વોલેસન્ટ પીરિયડ। તો કોન્વોલેસન્ટ પીરિયડ કોને કહેવાય? તો કોન્વોલેસન્ટ પીરિયડ એટલે જ્યારે દર્દીના શરીરમાંથી રોગના ચિહ્નો, લક્ષણો એટલે કે સાઇન સિમ્ટમ દૂર થઈ ગયા હોય અથવા તો ઘટી ગયા હોય, દર્દીની જે ફિઝિકલ એબિલિટી છે એ ધીમે ધીમે પાછી આવવા માંડે, દર્દી ધીમે ધીમે રિકવર થતો જાય, ક્યોર થતો જાય, તો આ જે પીરિયડ છે એને કહેવાય કોન્વોલેસન્ટ પીરિયડ। પ્રોમોડિયલ પીરિયડ, રોગના હળવા ચિહ્નોની શરૂઆત થઈ તો પ્રોમોડિયલ પીરિયડ કહેવાય। ડિક્લેન્સ પીરિયડ તો તીવ્રતા ઘટવાની શરૂઆત થાય પણ રિકવરીનો તબક્કો કહેવાય નહીં, તો એને કહેવાય ડિક્લાઇન પીરિયડ। જીભનું ઇન્ફ્લામેશન એટલે શું? ટંગમાં ઇન્ફ્લામેશન લાગે તો શું કહેવાય? જિન્જિવાઇટિસ, ગ્લોસાઇટિસ, પેરેટાઇટિસ કે સ્ટોમેટાઇટિસ? તો જીભમાં જ્યારે ઇન્ફ્લામેશન લાગે તો એને કહેવાય ગ્લોસાઇટિસ, બરાબર। ટંગમાં ઇન્ફ્લામેશન લાગે, ટંગને એનું જે નામ છે ગ્રીક વર્ડ છે ગ્લોસો કહેવાય અને ગ્લોસોમાં પાછળ આઈટી લગાડી દઈએ તો આપણને ઇન્ફ્લામેશન કહેવાય, તો ગ્લોસાઇટિસ કહેવાય। અન્ય વિકલ્પ કેમ ખોટા છે? તો જિન્જિવાઇટિસ એટલે પેઢાનું ઇન્ફેક્શન કહેવાય, સ્ટોમેટાઇટિસ એટલે મોઢામાં ચાંદા પડવા કહેવાય, મ્યુકસનું ઇન્ફેક્શન કહેવાય। 1 ગ્રામ પ્રોટીનમાંથી કેટલી કેલરી મળે? મિત્રો, ANMમાં કે MPHWમાં આ પ્રશ્ન હોય ને હોય જ। કાંઈ 1 ગ્રામ પ્રોટીન હોય, કાંઈ 1 ગ્રામ ફેટ હોય, કાંઈ 1 ગ્રામ કાર્બોહાઈડ્રેટ હોય, તો ઘણી વખત અહીંયા આપણને 5 ગ્રામ પણ પૂછે તો આપણે ઇન્ટુ કરીને કરવાનું હોય। તો 1 ગ્રામ પ્રોટીનમાંથી 4 કેલરી મળે। કેટલી કેલરી? 4 કેલરી। અહીં આપણને એમ કીધું હોય કે 5 ગ્રામ પ્રોટીનમાંથી, તો અહીંયા જવાબ આપણે 20 કેલરી આવે, બરાબર। તો આ રીતે પ્રશ્ન પૂછાતો હોય। તો સાચો જવાબ થાય
4 ગ્રામ કેલેરી, બરાબર. અન્ય શું કામ ખોટા છે? તો 40 ન હોય, ફેટ હોય તો એમાં 9 હોય, પ્રોટીન હોય તો 4 હોય, કાર્બોહાઈડ્રેટ હોય તો પણ 4 હોય. ગુજરાત રાજ્યનો 2020નો જન્મદર કેટલો હતો? જો આ છે એ ઘણી વખત સમયના અનુસંધાને પૂછાયેલો પ્રશ્ન છે, કરંટ અફેરનો પ્રશ્ન છે. તો 2020માં જન્મદર હતો 19.3નો. એ કેના આધારે આપણે કહી શકીએ? તો SRSના આધારે આપણે કહી શકીએ. SRS એટલે સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમના આધારે કેટલો હતો બર્થ રેટ? તો 1000 કેટલો બર્થ રેટ હતો? 19.3નો. ત્યાર પછી આગળ જોઈએ. એક PSC કેટલી વસ્તીને આવરી લે છે? કાં PSC હોય, કાં CSC હોય, અર્બન સેન્ટર હોય, અથવા તો આંગણવાડી હોય, વેલનેસ સેન્ટર હોય, તો બધાની વસ્તી આપણને ખ્યાલ હોવી જોઈએ. એક PSC 3000 થી 5000, 10000 થી 20000, 20000 થી 30000, 20000 થી 50000. તો સાચો જવાબ આવે 20000 થી 30000. બરાબર. કોને આપ્યું? તો ભોર કમિટીએ આપ્યું. બરાબર કે 30000ની વસ્તીએ સામાન્ય વિસ્તારમાં 30000ની વસ્તીએ હોવું જોઈએ, અને ડુંગરાળ કે આદિવાસી વિસ્તારમાં 20000ની વસ્તીએ હોવું જોઈએ. સબ સેન્ટર હોય તો 5000ની વસ્તીએ જો થાય. CSC હોય તો 80000 થી 1,20,000ની વસ્તી હોય. આ પણ આપણે યાદ રાખવું જોઈએ. કૂવાનું પાણી ખાલી જગ્યા દ્વારા જંતુ મુક્ત થાય છે. ક્લોરમીન, ક્લોરીન, પોટેશિયમ, A અને B બંને. તો અહીં સાચો જવાબ આવે ક્લોરીન. કારણ કે આપણે શું કરીએ? ક્લોરિનેશન કરીએ. બ્લીચિંગ પાવડરના રૂપમાં ક્લોરીનને આપણે ઉમેરી અને એને આપણે જંતુમુક્ત કરીએ. બરાબર. પોટેશિયમ પીપી ગાર્ગલ તમને ખબર છે કે ભાઈ કેના માટે? તો પીપી ગાર્ગલ હોય તો ગળામાં કાંઈ હોય તો કોગળા કરવા માટે થાય, અથવા તો કોલેરાના જીવાણુ મારવા પૂરતું એ મર્યાદિત નથી. બરાબર. ક્લોરમીન હોય તો પાણી શુદ્ધ કરવાની પ્રક્રિયા કહેવાય, અને ક્લોરમીન કહેવાય. બરાબર. અહીંયા ક્લોરીન આવશે. BCG એ વેક્સિન છે. કેવી વેક્સિન છે? કિલ્ડ છે, લાઈવ છે, કમ્બાઇન છે કે ઇનએક્ટિવેટેડ છે? તો અહીંયા આપણને ખબર પડવી જોઈએ, અને પછી BCGનું બધી જ વસ્તુ આવડવી જોઈએ આપણે, કે BCG કેવી વેક્સિન છે? તો લાઈવ વેક્સિન છે. BCG કેની સામે રક્ષણ આપે? તો TB સામે રક્ષણ આપે છે. BCG ક્યારે આપવામાં આવે? તો જન્મ સમયે આપવામાં આવે. BCG કેટલી આપવામાં આવે? તો જન્મ સમયે આપીએ તો 0.05 ml આપવાનું, 15 દિવસની અંદર આપો તો 0.1 ml આપવાનું હોય. બધી જ વસ્તુની આપણને ડિટેલમાં ખબર હોવી જોઈએ. તો ઇનએક્ટિવ એટલે એમાં મૃત બેક્ટેરિયાની રસી હોય, જેમાં પોલિયો IPV કહો તો એને ઇનએક્ટિવેટેડ કહેવાય. BCG છે તો લાઈવ કહેવાય. કમ્બાઇનમાં શું આવે? તો DPT MRE કમ્બાઇનમાં આવે. IYCFનું પૂરું નામ શું છે? આખું હંમેશા વાક્ય વાંચી અને પછી જવાબ આપવાનો. IYCF ઇન્ફન્ટ એન્ડ યંગ ચાઇલ્ડ ફીડિંગ. શું કહેવાય? ઇન્ફન્ટ એન્ડ યંગ ચાઇલ્ડ ફીડિંગ. તો કોને આપ્યું છે? તો WHO અને યુનિસેફ દ્વારા આ નામ આપવામાં આવેલું છે. બરાબર. શું કામ IYCF? શું એનો હેતુ શું છે? તો એનો મુખ્ય હેતુ એ છે કે નવજાત શિશુ અને નાના બાળકોમાં સ્તનપાન અને યોગ્ય પ્રમાણમાં પોષણ મળે એના માટેનો આ પ્રોગ્રામ છે IYCF, યંગ ઇન્ફન્ટ એન્ડ યંગ ચાઇલ્ડ ફીડિંગ. ભારતમાં કયા વર્ષમાં ફોરેસ્ટ કન્વર્શન એક્ટ અમલમાં આવ્યો હતો? તો ફોરેસ્ટ કન્ઝર્વેશન એક્ટ ક્યારે અમલમાં આવ્યો હતો? તો 1998, 80, 78 કે 70? તો 1980માં. તો ફોરેસ્ટ કન્વર્સેશન એક્ટ શું છે? તો જંગલના સંરક્ષણ અને જંગલની જમીનને બિન જંગલ હેતુઓ માટે આપવાથી રોકવા માટેનો આ એક કાયદો છે, કે જંગલમાં જે જંગલની જમીન છે એને બિન જંગલ હેતુ એટલે કે કોઈ રહેણાંક હેતુ માટે આપવામાં આવે નહીં. એના માટે ક્યારે કાયદો ઘડવામાં આવ્યો? તો 25 ઓક્ટોબર 1980માં ફોરેસ્ટ કન્ઝર્વેશન એક્ટ શરૂ કરવામાં આવ્યો. એને ગુજરાતીમાં કહેવાય વન સંરક્ષણ અધિનિયમ. બરાબર.
તો પેલા કયો કાયદો હતો? તો 1972માં વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ હતો અને 1986માં એન્વાયર પ્રોટેક્શન એક્ટ આવ્યો હતો. આ બધા જ કાયદા આપણે યાદ રાખવા જોઈએ. ત્યાર પછીનો મહત્વનો પ્રશ્ન છે સ્વચ્છતા અભિયાન ભારત અભિયાનની શરૂઆત ક્યારે કરવામાં આવી? તો સ્વચ્છ ભારત અભિયાનની ક્યારે શરૂઆત કરી? 26મી જાન્યુઆરી 1914, 15મી ઓગસ્ટ 1915, 2 ઓક્ટોબર 1914, 22મી નવેમ્બર 2015. તો સાચો જવાબ આવે 2 ઓક્ટોબર 2014. તો ભારતને સ્વચ્છ બનાવવાના હેતુથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા મહાત્મા ગાંધીજીની 145મી જન્મ જયંતિના અવસરે એટલે કે 2 ઓક્ટોબર 2014ના રોજ રાષ્ટ્રવ્યાપી સ્વચ્છ ભારત મિશનની સત્તાવાર શરૂઆત કરવામાં આવી હતી. આ હતો સ્વચ્છ ભારત અભિયાન, બરાબર, 2 ઓક્ટોબર 2014. જો વસ્તીનો વાર્ષિક વિકાસ દર 2% હોય તો કયા વર્ષમાં વસ્તી બમણી થવાની સંભાવના છે? 34 વર્ષે, 35 વર્ષે, 36 વર્ષે કે 37 વર્ષે? તો આ જનરલ નોલેજનો પ્રશ્ન છે, તાર્કિક પ્રશ્ન છે. 35 વર્ષે જવાબ આવે. શું આવે? 35 વર્ષે. તો આપણે આ કઈ રીતે શોધી શકાય? તો આપણા જે માસ્ટરમાઇન્ડ એજ્યુએપમાં આ જ PDF છે. આ PDFને તમે માસ્ટરમાઇન્ડ એજ્યુએપમાં ખૂબ સરળતાથી બધા જ પ્રશ્નો વાંચી શકો. તો આજે જ ડાઉનલોડ કરો માસ્ટરમાઇન્ડ એજ્યુએપ, જેમાં તમામ પ્રકારના જૂના પેપર તમને મળી રહેશે. વસ્તી વિષયક ગણિતમાં વસ્તી બમણી થવાનો સમય એટલે કે ડબલિંગ ટાઈમ શોધવા માટે રૂલ્સ ઓફ 70 યાદ રાખજો. વસ્તી બમણી થવાનો સમય શોધવા માટેનું એક સૂત્ર કહેવાય, જેને કહેવાય રૂલ્સ ઓફ 70 નો ઉપયોગ થાય છે. સૂત્ર મુજબ 70 ભાગ્યા વાર્ષિક વિકાસ દર બરાબર બમણી થવાનો સમય. તો અહીંયા 70 ભાગ્યા કેટલા ટકાએ વધતી હતી? 2%. તો 70 ભાગ્યા 2 તો 35 વર્ષ થાય, બરાબર. રૂલ્સ ઓફ 70. હવે આવો જ પ્રશ્ન આપણને પૂછે, અહીંયા 4% પૂછે, અહીંયા 1% પૂછે, તો પૂછવાની સંભાવના ઘણી બધી થાય. તો રૂલ્સ ઓફ 70 આપણે યાદ રાખવાનું છે. નર્સિંગનો આધુનિક કોન્સેપ્ટ કે જે આરોગ્યને પ્રોત્સાહન, હેલ્થ પ્રમોશન આપે છે, રોગનું નિવારણ કરે છે એટલે કે પ્રિવેન્શન ઓફ ડિઝીઝ કરે છે, પીડાનું નિવારણ કરે છે, તે કયો કોન્સેપ્ટ છે? બરાબર. તો જેમાં હેલ્થ પ્રમોશન હોય અને પ્રિવેન્શન પણ હોય અને ક્યુરેટિવ પણ હોય, તો એ કયો કોન્સેપ્ટ કહેવાય? હોલિસ્ટિક કહેવાય, ઇકોલોજિસ્ટિક કહેવાય, સાયકોલોજિસ્ટિક કહેવાય કે બાયોલોજિસ્ટિક? તો એને કહેવાય હોલિસ્ટિક એપ્રોચ. કેવો કહેવાય? હોલિસ્ટિક કોન્સેપ્ટ, બરાબર. તો હોલિસ્ટિક કોન્સેપ્ટનો અર્થ થાય છે સર્વાંગી અભિગમ, બરાબર. ઇન્ટિગ્રેટેડ અભિગમ કહેવાય. નર્સિંગનો આ આધુનિક કોન્સેપ્ટ દર્દીને માત્ર રોગ તરીકે જોવાને બદલે તેના શારીરિક, માનસિક, સામાજિક, આધ્યાત્મિક તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તેની સારવાર આપવા માટે, આરોગ્ય માટે પ્રોત્સાહન આપે છે. એટલે માટે એને કહેવાય હોલિસ્ટિક એપ્રોચ. તો તમને ઘણી વખત પૂછે કે હોલિસ્ટિક એપ્રોચમાં શાનો સમાવેશ થાય? તો બધું, ફિઝિકલ, મેન્ટલ, સોશિયલ, સ્પિરિચ્યુઅલ બધા જનો સમાવેશ હોલિસ્ટિકમાં થાય. તો ઇકોલોજી હોય તો ઇકોલોજી, સોશિયોલોજીકલ અને બાયોલોજીકલ આ કોઈ પાસા છે નહીં. માત્ર પર્યાવરણ, માત્ર મન કે માત્ર શરીર પર ધ્યાન કેન્દ્રિત કરે છે, સર્વાંગી આરોગ્ય પર કેન્દ્રિત કરતું નથી. ડેમોગ્રાફિક પ્રક્રિયામાં નીચેનામાંથી શાનો સમાવેશ થતો નથી? તો ડેમોગ્રાફિક એટલે કે આપણે જ્યારે વસ્તી ગણતરી કરીએ ને ડેમોગ્રાફિક કહેવાય. તો ફર્ટિલિટી, મોર્બિડિટી, મોર્ટાલિટી, સોશિયલ મોબિલિટી. તો શેનો સમાવેશ થતો નથી? પાછળ આપણે ખાસ વાંચવાનું છે અને એને કહેવાય મોર્બિડિટી, બરાબર. મોર્બિડિટી એટલો એને અર્થ આપણે જોશું. તો મોર્બિડિટી એટલે માંદગી પ્રમાણ કહેવાય. માંદગી પ્રમાણનો સમાવેશ થાય નહીં. પબ્લિક હેલ્થ એટલે કે PSM, પ્રિવેન્ટિવ સોશિયલ મેડિસિનના સિદ્ધાંત મુજબ ડેમોગ્રાફી એટલે કે વસ્તી વિષયક અભ્યાસમાં 5 પ્રક્રિયા હોય. કેટલી પ્રક્રિયા હોય? 5 પ્રક્રિયા હોય. ફર્ટિલિટી હોય એટલે કે જન્મ,
મોર્ટાલિટી હોય એટલે કે મૃત્યુ, માઇગ્રેશન હોય એટલે કે સ્થળાંતર, મેરેજ હોય એટલે કે લગ્ન, સોશિયલ મોબિલિટી હોય, સોશિયલ મોબિલિટી એટલે સામાજિક રીતે અહીંથી અહીંયા જવું, મોર્બિડિટી એટલે માંદગી અથવા તો બીમારીનો દર, જે કેમાં આવે, એપિડેમિયોલોજીમાં આવે, ડેમોગ્રાફિકમાં સમાવેશ થાય નહીં. મિત્રો, આવો સરસ મજાનો પ્રશ્ન કોણ સમજાવે? આટલું તમે સમજી જાઓ તો આમાંથી એક પ્રશ્નમાંથી તમને 10 પ્રશ્ન આવડી જાય. અને આવા જ પ્રશ્નો લઈ અને આપણે માસ્ટરમાઇન્ડ એજ્યુ એપમાં તમામ છણાવટ આપેલી છે. તો શા માટે મોડું કરો છો? આજે જ ડાઉનલોડ કરો માસ્ટરમાઇન્ડ એજ્યુ એપ. મેરાનું મુખ ચંદ્ર જેવું સુંદર છે. જો ગુજરાતી અહીંયા આવ્યું, ગુજરાતી વ્યાકરણ. મેરાનું મુખ ચંદ્ર જેવું સુંદર છે. કયો અલંકાર છે? યમક, રૂપક, ઉપમા કે વ્યાજ સ્તુતિ? તો ગુજરાતી ગ્રામર એક વખત તમે ગુજરાતી, હવે તો આપણે ગુજરાતી, ઇંગ્લિશ, જનરલ નોલેજ, તાર્કિક માટેના 100 માર્કનું પૂરું છે. તો એમાં તો આપણે ફરજિયાત આપણું મેરિટ બનાવવું જ પડે. નર્સિંગમાં તો કદાચ આપણું બની જાય, પણ આમાં બનાવવું ખૂબ જ જરૂરી છે. તો આવા જ તમામ પ્રકારના જે ગુજરાતી ગ્રામરના ટોટલી અત્યાર સુધીના બધા જ પ્રશ્નો છે એ પણ આપણે માસ્ટરમાઇન્ડ એજ્યુ એપમાં અલગથી આપેલા છે. તો અહીંયા આવે ઉપમા. શું કામ ઉપમા આવે એ પણ અહીં આપણે છણાવટ કરશું કે ગુજરાતી વ્યાકરણમાં જ્યારે કોઈ એક વસ્તુ એટલે કે ઉપમેય, અહીં મુખ ની બીજી વસ્તુ એટલે કે ઉપમાન, ઉપમેય અને ઉપમાન. અહીંયા ઉપમેય શું છે? મુખ છે. ઉપમાન શું છે? ચંદ્ર છે. અને સાથે જેવું એટલે સમાન, સરખું, પેઠે એવા શબ્દ વાપરીને જ્યારે સીધી સરખામણી કરવામાં આવે તો એને કહેવાય ઉપમા અલંકાર. જો યાદ રાખજો, એક કોઈ વસ્તુ બીજી વસ્તુની સાથે સરખાવવાની હોય અને એ સરખાવતી વખતે જેવું, સમાન, સરખું, પેઠે આવો શબ્દ જ્યારે વાપરે ને ત્યારે ઉપમા અલંકાર આવે. તો અહીંયા યમક હોય તો આમાં શબ્દનું પુનરાવર્તન થાય. રૂપક હોય તો ઉપમેય અને ઉપમાન એક જ બતાવી દે. દાખલા તરીકે મેષનું મુખ ચંદ્ર છે, મેષનું મુખ જ ચંદ્ર જેવું છે એમ ન કીધું હોય તો એને કહેવાય રૂપક. વ્યાજ સ્તુતિ, આમાં વખાણના બહાને નિંદા કે નિંદાના બહાને વખાણ કરે તો એ વ્યાજ સ્તુતિ કહેવાય. સમજાઈ ગયું? તો આ રીતે આવા સરસ મજાના ગુજરાતી વ્યાકરણ પણ આપણે ગુજરાતી વ્યાકરણના ટોટલી પ્રશ્નો, ટોટલી જે કાંઈ MCQ પૂછાયેલા બધા જ MCQ આપણે માસ્ટરમાઇન્ડ એજ્યુ એપમાં આપેલા છે. નીચેનામાંથી સાચી જોડણી કઈ છે? ચિંતન્ય, ચિંતન્ય જોઈ લેવાનું. તમને એમ થાય કે રૂપાળું કેવું લાગે છે, તો રૂપાળું પેલું જ ચિંતન્ય લાગે. ચી છે એ રસવાય, ની છે એ દીર્ઘાય. શું કામ આવે એની થોડીક આપણે અહીંયા છણાવટ કરી છે, પણ વધુ છણાવટ માટે આપણે તમારે માસ્ટરમાઇન્ડ એજ્યુ એપમાં જવું જ પડે. તો ગુજરાતી વ્યાકરણ અને શબ્દકોશના નિયમ મુજબ ચિંતન્ય શબ્દમાં ચી રસવાય અને ઈ કેવો છે? દીર્ઘય આવે છે. તો હસ્વય આવે. એની પાછળ જે અન્ય પ્રત્યય લાગે છે, અન્ય પ્રત્યય લાગતો હોવાથી નીમાં દીર્ઘ ઈ આવે. સમજાણું? અન્ય પ્રત્યય લાગે છે એટલે નીમાં દીર્ઘ ઈ આવે. તો ચી દીર્ઘ કરેલ કે ની રસવાઈ કરેલ આવે નહીં. કયા પ્રકારનું ઇમોશન લોકોને વધારે પ્રમાણમાં સ્ટીરિયોટાઇપ બનાવે? સ્ટીરિયોટાઇપ એટલે એક જેવું. કયા પ્રકારનું ઇમોશન હોય, ફિલિંગ હોય કે લોકોને સ્ટીરિયોટાઇપ એટલે એક જ જેવું આમ મોનોટોનસ બનાવી દે? ગુસ્સો, દુઃખ, ખુશી કે ગુસ્સો અને દુઃખ બંને? તો જવાબ આવે ગુસ્સો. વારંવાર ગુસ્સો આવતો હોય, વારંવાર ગુસ્સો આવતો હોય પછી માણસ સ્ટીરિયોટાઇપ થઈ જાય ને ગુસ્સો જ કર્યા કરે છે. બરાબર? તો મનોવિજ્ઞાન એટલે સાયકોલોજીનો અભ્યાસ એવું દર્શાવે છે કે નકારાત્મક લાગણીઓમાં ગુસ્સો એટલે કે એંગર, માણસની વિચારવાની ક્ષમતા જ ઘટી જાય. ગુસ્સામાં માણસ ઊંડાણપૂર્વક વિચારવાને બદલે શોર્ટકટ મારે. અને પૂર્વગ્રહો એટલે કે સ્ટીરિયોટાઇપ, કેવું કહેવાય? પૂર્વગ્રહો એટલે કે સ્ટીરિયોટાઇપ અને આધારે ઝડપી નિર્ણય લે અને માણસ રૂઢિચુસ્ત બની જાય. સમજાઈ ગયું? ઓકે. દુઃખ એટલે સેડનેસ કહેવાય અને એનું વિશ્લેષણ આપણે કરી શકીએ નહીં. એવો કયો ચેપી રોગ છે જે ચેપીગ્રસ્ત સસ્તન પ્રાણીઓમાંથી માણસમાં ફેલાય?
ચેપીગ્રસ્ત સસ્તન એટલે કે મેમોલ જે એનિમલ હોય, બરાબર, એમાંથી માણસમાં ફેલાય. રેબિસ, મેલેરિયા, ચિકન પોક્સ, એઇડ્સ. તો એ આવશે રેબિસ. રેબિસ એટલે હડકવા. હડકવા મોટા ભાગે કેમાંથી ફેલાય? તો સસ્તન પ્રાણી એટલે કૂતરું છે, બિલાડું છે, બરાબર, તો સસ્તન પ્રાણી કહેવાય રેબિસ. રેબિસ એ ઝૂનોટિક વાયરલ રોગ છે. કેવો છે? ઝૂનોટિક. યાદ રાખજો, ઝૂનોટિક કહેવાય. અને જે સસ્તન પ્રાણી એટલે કૂતરું, બિલાડી, વાંદરા, ચામાચીડિયા પણ સસ્તન કહેવાય હો, યાદ રાખજો. ચામાચીડિયું તમને એમ થાય કે આ તો પક્ષી છે, પણ પક્ષી નથી, એ સસ્તન છે. ના કરડવાને અથવા તો લાળના હિસાબે રેબિસ થઈ શકે, બરાબર. મેલેરિયા જંતુથી થાય, સસ્તનથી ન થાય. ચિકન પોક્સ અને એઇડ્સ માણસમાંથી માણસમાં ફેલાતો નથી. ત્યાર પછીનો પ્રશ્ન છે અલ્ઝાઇમર અને ઓસ્ટિયોપોરોસિસ એ કેવા પ્રકારના રોગના ઉદાહરણ છે? જો આવડવું જોઈએ. અલ્ઝાઇમર એટલે ભૂલી જવું. ઓસ્ટિયોપોરોસિસ એટલે હાડકાં પોચા પડી જવા. કોમ્યુનિકેબલ છે, નોન કોમ્યુનિકેબલ છે, ડિજનરેટિવ છે કે ઉપરના બધાય? તો અહીંયા સાચો જવાબ શું આવે? ડિજનરેટિવ. ધીમે ધીમે ચેન્જ થતું હોય, સેનાઇલ કહેવાય. ઉંમરના લીધે ધીમે ધીમે ચેન્જ થતું હોય એવો રોગ હોય તો એને ડિજનરેટિવ કહેવાય, અથવા તો આ જગ્યાએ સેનાઇલ આપ્યું હોય તો સેનાઇલ પણ કહી શકાય. તો ડિજનરેટિવ રોગ એટલે એવા રોગ કે જેમાં ઉંમર વધવાની સાથે શરીરના કોષો કે પેશીઓમાં સતત ઘસારો થાય. અલ્ઝાઇમરમાં શું થાય? તો મગજના કોષો એટલે કે ડેન્ડ્રોન્યુરાઇટિસ છે એમાં ઘસારો થાય. ઓસ્ટિયોપોરોસિસમાં કેમાં ઘસારો થાય? હાડકામાં ઘસારો થાય. તો બંને ડિજનરેટિવ છે. કેવા છે? બંને ડિજનરેટિવના ઉત્તમ ઉદાહરણ છે, બરાબર. તો આના હિસાબે આપણે જવાબ આવશે ડિજનરેટિવ. તો મિત્રો, આ હતો ખૂબ સરસ મજાનો વિડીયો. ખરેખર તમે એક વખત વિડીયો ખૂબ ઠંડા મગજે જોશો, તમે સાંભળશો, તમને એમ થશે કે મને ઘણું બધું આવડી ગયું. 20 પ્રશ્ન, આ માત્ર આપણે અત્યારે 20 પ્રશ્નની છણાવટ નથી કરી, પણ 20 ચોક 80 પ્રશ્નો આપણને આવડી જાય એટલું આપણે અત્યારે નોલેજ લીધું છે. અને આ તમામ પ્રશ્નો છે એ પ્રશ્નો જો તમારે જોવા હોય, એની PDF જોવી હોય તો માસ્ટરમાઇન્ડ એજ્યુ એપને આજે જ ડાઉનલોડ કરો. આ એપમાં આપણને ANM, GNM, BSc, PBBSc, MSc તમામના ક્વેશ્ચન પેપર પણ તમને મળશે. બધા જ જે જૂના પેપર ક્યાંય ફંફોડો નહીં. માસ્ટરમાઇન્ડ એજ્યુ એપમાં તમામ જૂના પેપર આપેલા છે અત્યાર સુધી. એટલે કે જ્યારથી ગૌણ સેવા પસંદગીની પરીક્ષા સ્ટાર્ટ થઈ, જ્યારથી કોર્પોરેશન પરીક્ષા લેવા માંડી છે, ત્યારથી બધા જ પેપર, અને એ કેવા? આ જ રીતે જે હમણાં આપણે ઉપર વિડીયો જોયો એ જ રીતે સોલ્વ કરેલા પ્રશ્નો છે. દરરોજ ઓનલાઈન ટેસ્ટ પણ લેવામાં આવે છે. તો ફરીને વિનંતી છે, જો ચેનલમાં નવા હોય તો ચોક્કસ ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો, વિડીયોને આપણા મિત્રો સાથે ચોક્કસ શેર કરજો. આ એક સરસ મજાનું પુણ્યનું કામ છે, કારણ કે આને કહેવાય આર્ટ્સ સાહિત્ય. જ્યાં ત્યાં સાહિત્ય ગોતો નહીં. સારામાં સારું સાહિત્ય હોય, સારામાં સારી સમજણ હોય, અને આપણને જે શબ્દોમાં સમજણ પડે એવા શબ્દોને લઈ અને હું આપના સમક્ષ ઉપસ્થિત રહ્યો છું. તો ચોક્કસ વિડીયોને લાઈક કરજો. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.